સ્વાધ્યાય 6.3 દાખલા નંબર છે 12 બહુ સરસ દાખલો છે ખાસ ધ્યાન રાખજો કે ત્રિકોણ એબીસી ની બાજુ છે એબી પછી બીસી અને મધ્યગા છે એડી એબી પછી આ બીસી અને મધ્યગા એડી અનુક્રમે પીક્યુઆર ની બાજુઓ પીક્યુ પીઆર અને મધ્યગા પીએમ ને સમપ્રમાણમાં છે એટલે એબી ના છેદમાં પીક્યુ બરાબર બીસી ના છેદમાં પીઆર બરાબર એડી ના છેદમાં પીએમ આપેલું છે આ શું છે આપેલ છે એબી ના છેદમાં પીક્યુ બરાબર બીસી ના છેદમાં પીઆર બરાબર એડી ના છેદમાં પીએમ શું છે આપેલું છે ઓકે તો આવું શું કરશું તો આપણે તો આ જે આખું ત્રિકોણ છે ને એબીસી અને પીક્યુઆર આ જે આખા ત્રિકોણ છે ને એને આપણે શું કરવું છે તો કે એને સમરૂપ સાબિત કરવા છે પહેલા એવું સમરૂપ સાબિત કરવા માટે આ આખા ત્રિકોણને સમરૂપ સાબિત કરવા છે આપણને આના છેદમાં આ આપી દીધું છે પછી આના છેદમાં આ આપી દીધું છે અને આના છેદમાં આ આપી દીધું છે આના છેદમાં આ નથી આપેલું ચલો આ બીસી ના અડધા તો થઈ શકે ને બીસી ને ક્યુઆર ના એટલે બંને બાજુ આ આપેલું છે હવે હું શું કરું જો આમ નામ જોજો આમ નામ આને અડધાથી ગુણી નાખું બીસી ના અડધા આને અડધાથી ગુણી નાખું મતલબ અડધાથી ગુણ્યા અને અડધાથી ભાગ્યા અડધાથી ગુણ્યા અને અડધાથી ભાગી નાખ જોજો આમ નામ મસ્ત છે મજા આવશે આમાં મેં ખાલી શું કર્યું અને અડધાથી ગુણી નાખ્યા અડધાથી ભાગી નાખ બીસી ના અડધા હાલો બીસી ના અડધા બીડી થાય કે ન થાય કારણ કે આ જે ડી છે ને એડી મધ્યગા છે એટલે બીડી ને ડીસી હરખા થાય એટલે બીસી ના અડધા શું થશે બીડી થશે બીસી ના અડધા શું થશે બીડી થશે પીઆર ના અડધા શું થશે પીઆર હલો પીસી પીઆર પીક્યુઆર ની બાજુઓ પીક્યુ અને પીઆર તથા મધ્યગા પીએમ ને સમપ્રમાણમાં છે ઓકે બીસી પીઆર ક્યુઆર હશે અહીંયા શું હશે ક્યુઆર હશે ઓકે તો અહીંયા હશે ક્યુઆર અહીંયા શું હશે ક્યુઆર તો ક્યુઆર ના અડધા શું થશે ક્યુએમ થશે ને ક્યુઆર ના અડધા શું થશે ક્યુએમ થશે અને પીએમ સોરી આ એઝ ઇટ ઇઝ રાખે એડી ના છેદમાં પીએમ તો હવે જો એબી ના છેદમાં પીક્યુ એબી ના છેદમાં પીક્યુ બરાબર બીડી ના છેદમાં ક્યુએમ બીડી ના છેદમાં ક્યુએમ બરાબર એડી ના છેદમાં પીએમ એટલે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમપ્રમાણમાં હોય એ આપણને મળી ગયું છે એટલે આપણે કહી શકીએ કે આ ત્રિકોણ એબીડી અને ત્રિકોણ પીક્યુએમ કેવા છે સમપ્રમાણ છે ત્રિકોણ એબીડી સમપ્રમાણ ત્રિકોણ પીક્યુએમ આ મળી ગયું કઈ શરત પ્રમાણે બા શરત પ્રમાણે શું લખીએ કે એબીડી અને પીક્યુએમ બંને કેવા છે તો કે સમપ્રમાણમાં છે સમપ્રમાણમાં હોય તો બી બરાબર ક્યુ લખી શકો ખૂણો બી બરાબર ખૂણો ક્યુ લખી શકો એસ પર રૂલ કયો રૂલ્સ તો કે બી બરાબર તમે ક્યુ લખી શકો છો કયા રૂલ્સ પ્રમાણે બી બરાબર ક્યુ લખી શકો છો તો કે સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય ઓકે હવે આપણું કામ થઈ ગયું આ બી બરાબર ક્યુ છે હવે જો આપણને એબી ના છેદમાં પીક્યુ તો આપેલું છે આ રહ્યું બીજું બીસી ના છેદમાં ક્યુઆર આપેલું છે જો આ રહ્યું એટલે આ બંને લખી નાખીએ એબી ના છેદમાં પીક્યુ આપેલું છે પીક્યુ ના છેદમાં ક્યુઆર આપેલું છે અને વચ્ચેનો ખૂણો આપણે હમણાં જ સાબિત કર્યો ખૂણો બી બરાબર ખૂણો ક્યુ આના છેદમાં આ પછી વચ્ચેનો ખૂણો અને આના છેદમાં એટલે બાખુબા પ્રમાણે હું સમરૂપ કહી શકું બંને ત્રિકોણને એબી પીક્યુ તો અહીંયા એબી લખી શકું અહીં શું લખી શકું પીક્યુ લખી શકું ઓકે એબી તો પછી બાકી શું રહ્યું સી અહીંયા પીક્યુ થાય બાકી શું રહ્યું આર તો આપણે લખી શકીએ એબીસી સમરૂપ કેવું છે પીક્યુઆર છે ડન છે જો એબી ના છેદમાં પીક્યુ બરાબર બીસી ના છેદમાં ક્યુઆર અહીંયા છે બીસી ના છેદમાં ક્યુઆર એટલે અહીંયા આવશે બીસી જો ચેક કરો એબી તો એબી લખી નાખ્યું અહીંયા એબી લખ્યું તો નીચે શું પીક્યુ છે તો અહીં પીક્યુ લખી નાખ્યા બીસી જો આર્યુ બીસી
અહીંયા છે QR, તો અહીં શું છે QR. ABC સમરૂપ PQR. કયા રૂલ્સ મુજબ થયું? બાખુ બા પ્રમાણે થયું. ઓકે, ચાલ. હજુ તમને એવું થાય કે સાહેબ થોડુંક સમજાવો વધારે ડીપમાં, ફરીવાર સમજી લઈએ આપણે, જેથી કરીને તમને કોઈ પ્રોબ્લેમ ન પડવી જોઈએ. તમને કોઈ પ્રોબ્લેમ પડવી જોઈએ નહીં. ઓકે, ઈઝી છે, હાર્ડ બિલકુલ નથી. જોઈ લેજો. આ દાખલા આપણે કરીને જવાના છે, ખાસ કરીને સ્ટાન્ડર્ડ વાળાએ. આપણને શીખવાથી મતલબ છે, બધું જ શીખવાનું છે આપણે, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ થાય નહીં. માર્ક્સ તો બાય પ્રોડક્ટ છે, માર્ક્સ તો આવશે, બરોબર છે. શીખવા ઉપર ભાર આપણે આપવાનો છે. ચાલો, આપણને આપેલું શું છે કે AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર AD ના છેદમાં PM આપેલું છે. હું બંને બાજુ જો અડધા અડધા કરી નાખું તો AB ના છેદમાં PQ બરાબર આ BC ના અડધા BD થઈ જશે, QR ના અડધા QM થઈ જશે, બરાબર આ આમ નામ. ઓકે, તો AB ના છેદમાં PQ, આના છેદમાં આ, BD ના છેદમાં QM, તો આ નાના છેદમાં આ નાનું, અને AD ના છેદમાં PM એટલે AD ના છેદમાં PM. એટલે કે બા પ્રમાણે આ જે નાનો ત્રિકોણ જે છે, નાનો ત્રિકોણ એ કેવો થઈ જશે? એ સમરૂપ થઈ જશે. એટલે કે ત્રિકોણ ABD સમરૂપ મળી જશે ત્રિકોણ PQM. કયા રૂલ્સ મુજબ? બા પ્રમાણે. તો આપણે લખી શકીએ કે ખૂણો B બરાબર શું છે? તો ખૂણો B બરાબર Q છે. કયા રૂલ્સ મુજબ છે? તો કે સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ કેવા હોય? સરખા હોય. સમરૂપ ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. હવે હું શું કરું? તો કે જે આપેલું છે એ લખી નાખું. જો AB ના છેદમાં PQ, AB ના છેદમાં PQ બરાબર BC ના છેદમાં QR બરાબર તમને AD ના છેદમાં PM આપ્યું છે, પણ એ નથી જોતા. આ તમને બે આપેલું છે, આ AB ના છેદમાં PQ અને આ BC ના છેદમાં QR આપેલું છે, અને આ વચ્ચેનો ખૂણો આપણે હરખો હમણાં જ સાબિત કરી ગયા. ખૂણો B બરાબર ખૂણો Q. એટલે બા ખૂ બા. ઓકે, આના છેદમાં આ એટલે બા, પછી આ વચ્ચેનો ખૂણો અને આના છેદમાં આ. બા ખૂ બા પ્રમાણે આપણે લખી શકીએ, બા ખૂ બા પ્રમાણે બંને ત્રિકોણ જે છે એ આપણે સમરૂપ લખી. ચલો જુઓ તો છે ઈઝી, મસ્ત, મજા આવે છે. તમારે શું કરવાનું છે? જરૂર પડે હજુ એકવાર વિડીયો જોઈ લેજો. બહુ ઈઝી છે, સિમ્પલ છે. મજા આવતી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છે નેક્સ્ટ દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.